આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે. ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે. ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે. ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું. જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું. ધન્યવાદ. જય અંબે. શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી, દર વર્ષેની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9 થી 18/9 સુધી કરવામાં આવેલું છે. આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપરી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ એક બંદોબસ્ત અને આયોજન કરવામાં આવેલું છે. પોલીસ અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય, કાચા નેડિયાઓ હોય, નદી નાળાનો વિસ્તાર હોય, એના માટે થઈને પોલીસ દ્વારા જે છે 3 લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકોનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે. જે જાડી ઝાંખરાવાળા રસ્તા છે ત્યાં ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી 4-વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે. મિત્રો, હું આપને જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા 350થી વધારે સીસીટીવી કેમેરા માત્ર આ અંબાજી ભાદરવી પૂનમના મેળાને કવર કરવા માટેનું એક આયોજન છે. એ સિવાય વિશ્વાસના 150થી વધારે કેમેરાનું સુપરવિઝન જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે. એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળાનો રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે. એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને 20 જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે. એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે. ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈ પણ એવી બસ કે ટ્રેક્ટર કે એવું ઉપર ના ચડે કે જેનામાં મિકેનિકલ સ્ટેબિલિટી, ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિનામૂલ્યે રાવણ ટેકરીની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનું એક MTO દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે. પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે, જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે, પરંતુ અમે ડીજીપી સાહેબ અને આઈજી સાહેબને વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે, જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય. આ સિવાય 10 જેટલી BDDSની ટીમ, 9 જેટલી QRTની ટીમ અને 5 જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે. થેન્ક યુ. જય હિન્દ.